પધારો 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 મારે દેશ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હું આપનો દોસ્ત પાર્થ જાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. જનજાતિની સ્થિતિ આજનો આપણો આ ટોપિક ચેપ્ટર નંબર 2 ભાગ 3. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ ખેડૂતોની સ્થિતિ કેવી હતી, જેમાં રૂ અને ગળીનું ઉત્પાદન, એમાંય પાછા ગળીમાં બે રૈયતી વાળી, બરાબર, આ બંને પદ્ધતિની ગળીની બે પ્રથા જોઈ. એ ટોપિક પૂરો કરીને આજના લેક્ચરની અંદર ખેડૂતોની જનજાતિની સ્થિતિઓ વિશે વાત કરીશું. ત્યારથી લઈને છેક બિરસા મુંડા સુધી, એટલે આપણા આદિવાસી લોકોના ભગવાન જેને કહેવાય છે બિરસા મુંડા ભગવાનજી, એમની વાત છે એટલે આપણે કરવાના છે. બરાબર, તારણહાર છે એ સમાજનો, આદિવાસી સમાજનો તારણહાર ભગવાન છે એવા બિરસા મુંડાજીનો છેલ્લો ટોપિક સુધી આપણે આ ટોપિક આજના લેક્ચરમાં જોવાનો છે. શરૂ કરીએ છીએ જનજાતિઓની સ્થિતિ. આગળના બે ભાગ ન જોયા હોય તો ખાસ ચેક કરી લેજો, ખાસ જોઈ લેજો કે બે ભાગ જોઈ લીધા છે તો જ તમને આગળના ટોપિકની સમજ પડશે. અને હા, સમજીને ભણશો તો જ તમને યાદ રહેશે. શરૂ કરીએ છીએ જનજાતિઓની સ્થિતિ. ચાલો, પહેલું, અંગ્રેજોની વેપારી શોષણ નીતિના કારણે ઘણા બધા પ્રદેશો, ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા એટલે કે આંદોલનો શરૂ કર્યા, જેને ખાસ કરીને વિરોધ કહેવાય. આ બળવા શા માટે થયા? જનજાતિના સ્થિતિ કેવી હતી? 19મી સદીમાં ભારતમાં જનજાતિઓ કેવી રીતે રહેતા એની વાત કરીએ તો એવું કહે છે કે ઝારખંડના અને છોટા નાગપુરના આસપાસની અંદર રહેતી આ પ્રજાતિઓ ખોડ, સંથાલ, મુંડા, કોયાઓ, કોલ, ગોડ અને ભીલ, આ બધી પ્રજાતિઓ ભારતમાં રહેતી હતી. જેમાં સંથાલ અને મુંડા જાતિની વાત કરીએ તો સૌ પ્રથમ પહેલી પ્રજાતિ એટલે કે સંથાલ જાતિ. આ સંથાલ જાતિના લોકો ઝારખંડ રાજ્યમાં હજીરાબાગ વિસ્તારની આસપાસ આદિવાસીઓ સમૂહમાં રહેતા હતા, જેઓ રેશમના કીડાનો ઉછેરતા હતા અને રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા. રેશમના જે કીડા હોય ને એનાથી આખું કાપડ તૈયાર થાય એની વાત કરે છે. જ્યારે મુંડા જાતિના લોકો છોટા નાગપુરના આસપાસના મુંડા જાતિના આદિવાસી સમૂહોમાં રહેતા હતા. એટલે બે સમાજની વાત કરે છે. હવે ત્યાર પછી આગળ જઈએ. આ સમુદાયો શિકાર કરી અન્ય વન પેદાશો એટલે કે જંગલોમાંથી વસ્તુઓ એકત્ર એટલે ભેગી કરી વ્યવસાય એટલે કે ધંધો કરતા હતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના લોકો એ પણ શિકાર કરતા અને જંગલ પેદાશો ભેગી કરતા હતા. કેટલાક જનજાતિના સમૂહો પશુપાલન, ખાસ કરીને ગાય અને ભેંસ, જો અહીંયા ખાસ કીધું, ગાય અને ભેંસ પાળતા હતા. પંજાબના પહાડી પ્રદેશમાં વન ગુજ્જર અને આંધ્રપ્રદેશમાં લબાડિયા સમુદાય એટલે કે સમાજના લોકો ઈ પણ ગાય ભેંસને પાળતા હતા. રેડી? ચાલો. કુલ્લુનું ગદી અને કાશ્મીરનું બકરવાલ સમુદાય ઘેટા ને બકરાને પાળતા હતા. બરાબર? આ ઘેટું અને આ બકરી, આ બે વન્યજીવોને ખાસ કરીને પાળતા હતા અને એનો દૂધનો ઉપયોગ કરીને પોતે આવક કમાતા હતા. જનજાતિ જંગલમાં રહેનારા હતા. એવું જ નહીં એટલે કે જનજાતિ જંગલમાં રહે એને જનજાતિ ન કહેવાય, પરંતુ જનજાતિમાં કેટલાક લોકો ખેડૂતો પણ હતા. તેઓ ખેતી સાથે જોડાતા, જે મોટા ભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય જંગલ વિસ્તારમાં ખેતી કરતા હતા. આ જનજાતિના પ્રવૃત્તિઓ વિશે આપણે આગળના ટોપિકમાં આપણે જોઈએ. શું છે આ જનજાતિ અને આ લોકો કેવી રીતે રહેતા હતા. પહેલું,
જનજાતિઓની પ્રવૃત્તિઓ શું છે? તો કે પહેલું, સમૂહમાં રહી ખોરાકને ભેગો કરી અને જીવન જીવતા હતા, પહેલી પ્રવૃત્તિ. બીજી પ્રવૃત્તિ, પશુપાલન સાથે જોડાયેલા હતા. તેની સાથે પશુપાલન સાથે ખાસ કરીને જોડાયેલા, એટલે ગાય ભેંસનો દૂધનો ઉપયોગ કરી પોતે આવક કમાતા હતા. ગાય ભેંસનું જે દૂધ ડેરીમાં મોકલી ત્યાંથી આવક મળતી, એ રીતે જીવન જીવતા હતા. ઋતુ અનુસાર ઘેટા, બકરા કે ગાય ભેંસ જેવું પશુધન સ્થળાંતર કરતા, એટલે કે જ્યાં એને આવક મળતી ત્યાં ગાય ભેંસને કે ઘેટા બકરાને લઈ ત્યાં વ્યા જાય. 4 મહિને અહીંયા રહે, 4 મહિને બીજા પ્રદેશમાં રહે, 4 મહિને બીજા શહેરમાં વ્યા જાય. એમ જ્યાં એને આવક મળતી ત્યાં ઘેટા બકરા લઈને વ્યા જાય, ત્યાં એને ચરાવે, ત્યાં ખેતી કરે અને એનો દૂધનો વ્યવસાય કરી અને કમાતા હતા. ઓડિશાના જંગલોમાં ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા હતા. તેમાં જંગલમાંથી ફળ, કંદમૂળ, દવા, ઔષધિ, જડીબુટ્ટી એકત્ર કરી અને જંગલોમાંથી મળતી વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વેચતા તેને સ્થાનિક બજારોમાં વેચવા લાગ્યા. આ ઉપરાંત તેઓ કપડાને રંગતા, ચામડાને રંગતા અને કસુંબી એટલે ફૂલ, બરાબર, એવા પાલસના ફૂલો અને કારીગરોને વેચતા હતા. ટૂંકમાં જંગલમાં રહેવું, અમુક સમુદાય શિકાર કરતા, અમુક પશુપાલનનો વ્યવસાય કરતા અને એકબીજાના પશુપાલનનો વ્યવસાય કરી અને પોતે જીવન જીવતા હતા. ચાલો, દરેક વિષયની વિડીયો પીડીએફ મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો વિદ્યાકુલ એપ્લિકેશન અને મેળવો દરેક ચેપ્ટરની પીડીએફ. આદિવાસી સમૂહની ખેતી. આદિવાસી સમાજના લોકો ખેતી કેવી રીતે કરતા હતા? પહેલું, 2 પ્રકારની ખેતી કરતા. નંબર 1 સ્થળાંતર ખેતી ને બીજું સ્થાયી ખેતી. હવે સ્થળાંતર ખેતી ને સ્થાયી વચ્ચે શું ફરક છે? પહેલું કે છે સ્થળાંતર ખેતી. જે વૃક્ષો અને ઘાસની કાપણી એટલે કે કાપી નાખતા હતા, કાપતા, તેને સળગાવી દેતા અને તેની જે રાખ, સળગ્યા પછીની જે રાખ હોય એ જમીનમાં પાથરી દેતા હતા, જેથી કરીને જમીનની ફળદ્રુપતામાં શું થાય? વધારો. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી. મેં હમણાં કીધું ને, એ જ મુદ્દો. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યા પર સ્થળાંતર કરતા, એને આપણે આજ કહી આગળ, જો જગ્યા ફેરવી નાખતા, આ ફરીથી ખેતી કરતા, આ જગ્યા પર તેને સ્થળાંતર ખેતી કહેવામાં છે. ધોરણ 10 પ્રકરણ નંબર 10, જેમાં પ્રકાર નંબર 4 આવશે. ત્યારે હું તમને યાદ કરાવીશ કે મેં તમને ધોરણ 8માં ભણાવ્યું હતું. એટલે કે જો પાકનું ઉત્પાદન થઈ જાય પછી દાણા કાઢી લે અને પછી પાકને કાપવો પડે, જમીન તો સાફ કરવાની, તો આ લોકો શું કરતા? કાપતા નહોતા, પાકને સળગાવી દેતા હતા અને એની રાખ જમીનમાં પાથરી દેતા હતા. બરાબર. ચાલો, જંગલમાં વૃક્ષોની ઘાસની કાપણી કરવાની, ઘાસને સળગાવી દેવાનું, જમીનમાં પાથરી દેવાની, ફળદ્રુપતા વધે, પાક ઉગે અને પછી બીજી જગ્યા પર ખેતી કરવા લાગતા. એ જગ્યા છોડીને બીજી જગ્યા પર જવા લાગ્યા હતા. ચાલો, નેક્સ્ટ, 19મી સદી પહેલા ઘણા જનજાતિ સમુદાયો ખેતી કરતા હતા, પણ આમાંથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા. આવી જનજાતિ છોટા નાગપુરના મુંડાઓ, ગોંડ અને સંથાલ જાતિનો સમાવેશ કરવામાં આવતો. એટલે 3 પ્રકારની જનજાતિઓ ખેતી કરતા હતા એવું આમાં કહે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ જનજાતિનો વિકાસ હોય એટલે કે એને ડર લાગ્યો. એટલે તેને જનજાતિ સમુદાયના જે મુખિયા એટલે કે જે સરપંચ હતા, એ સરપંચ ઉપર સત્તાનો કાપ મૂક્યો. એટલે સત્તા એની પાસેથી લઈ લીધી. આ મુખિયાઓને કંપનીનું નિયમન પાલન કરવું પડતું અને નજરાણા એટલે કે ધ્યાન રાખવા માટે નજરાણા પણ આપવા પડતા, પૈસા પણ આપવાના અને નિયમનું પાલન પણ કરવાનું, જેથી તેમની આઝાદી પણ
વેર વિખરાઈ ગઈ, છિન્ન ભિન્ન થવા લાગી. અંગ્રેજોને એવું ઈચ્છતા હતા કે આ જનજાતિઓ એક જગ્યાએ રહીને જો ખેતી કરશે, કંપની માટે આવકનું સાધન બને. પરંતુ જનજાતિના સમુદાયો આવા નવા કાયદા બનાવ્યા જેને જનજાતિ સમુદાય દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવતો. જનજાતિ લોકો એક જગ્યાએ નહોતા રહેતા, જગ્યાએ ફેરવી નાખતા, જેથી કરીને અંગ્રેજોની આવક ઊભી થાય નહીં, અંગ્રેજો પાસે કોઈ પ્રકારની આવક મળે નહીં. અંગ્રેજો પાસે આવક મળે તો એ કમાઈ જતા ને. એટલે ખેડૂતો શું કરતા, થોડાક દિવસો અહીંયા રહે, થોડાક દિવસો ના રહે, પાછી ઋતુ ફરે એટલે પાછું જગ્યા ફેરવી નાખતા હતા. આવી રીતે ઋતુ ફેરવતા જેથી કરીને એની આવકમાં બચત થતી. નહીં તો અંગ્રેજો બધું લઈ જ લેતા હતા. ચલો, ત્યાર પછીનો ટોપિક છે બિરસા મુંડા. કોઈ વ્યક્તિ હોય ને સમાજને કંઈક સારી દિશા બતાવે, સમાજનું ઉદ્ધાર કરે, સમાજનું ભલું કરે, તો એ સમાજ માટે એ ભગવાન બની જાય છે. એમ આદિવાસી સમાજના લોકોનો એની સમાજમાં સારી એવી બાબતો કે લોકોને સારી દિશા બતાવે, લોકો એના ઉપર આચરણ કરે, એ માટેનું કામ કરનાર મસીહા એટલે ભગવાન બિરસા મુંડાજી. બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875 ઝારખંડ ખાતે થયો હતો. પિતાનું નામ સુગના મુંડા, માતાનું નામ કરમી મુંડા. ઘેટા બકરા ચરાવવા, વાંસળી વગાડવી અને અખાડાની રમતો રમવી એ એમનો મુખ્ય વ્યવસાય. એટલું જ નહીં, કુટુંબ ગરીબ હતું. બિરસા મુંડાનું બચપણ એટલે કે નાનપણ પિતા સાથે સતત એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં જ વીતી ગયું. થોડાક દિવસો અહીંયા રહી, થોડાક દિવસો પાછા બીજી જગ્યાએ રહી, પાછા ત્રીજી જગ્યાએ રહી, પાછા ચોથી જગ્યાએ રહી, એમ કરવામાં એનો સમય વીતી જતો. એક જગ્યાએ ન રહે એટલે પાછું પોતાનું જીવન સારું જીવી શકે નહીં. જો કે બિરસાએ એટલે કે બિરસા મુંડાએ સ્થાનિક મિશનરી શાળામાં પોતાનું શિક્ષણ એટલે ભણવાનું હતું. તેઓ નાનપણથી જ મુંડા લોકો અને દીકો એટલે કે જે બહારથી આવેલા હોય એ બંને વચ્ચેના સંગ્રામની વાતો એટલે કે બંને વચ્ચેના થયેલા યુદ્ધોની વાતો તેઓ સાંભળતા હતા. તેને જનોઈ ધારણ કરી હતી ગળામાં. જનોઈ એટલે બ્રાહ્મણો જે જનોઈ પહેરે ને એ જનોઈ ધારણ કરી હતી. અને તેઓ વૈષ્ણવ ધર્મનો પ્રચારક એટલે પ્રસાર, આમ તો કે ને માહિતી બીજાને આપતા હતા. યુવાન વય એટલે કે નાની ઉંમરે, વય એટલે ઉંમર પણ આમ યુવાન એટલે 18 વર્ષથી વધુ, જનજાતિ સમાજના ઉત્કર્ષ એટલે કે સારા કામ માટે કાર્યમાં લાગી ગયા, સારા કામમાં જોડાઈ ગયા. ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા. ઉલગુલાન ચળવળ શું છે અને બિરસા મુંડા એમનો આની અંદર સમાવેશ કરવામાં આવતો એની વાત કરીએ. હવે અંગ્રેજો છે ને એ હિમાયતી શાહુકારો, જાગીરદારો એટલે કે જેની પાસે જમીન વધારે હોય તેવા અને જમીનદાર દ્વારા આદિવાસી લોકોનું શોષણ કરતા. પણ એ શોષણ ક્યાં સુધી પહોંચ્યું તો કે છેક ચરમસીમા સુધી, એટલે ખૂબ જ આગળ વધી ગયું. જે વાતની ઊંડી એટલે કે ખૂબ આગળ અસર બિરસા મુંડા ઉપર થઈ હતી. બિરસા મુંડાએ વિરોધ કરવાનો શરૂ કર્યો. ઈસવીસન 1895 વ્યાપક એટલે મોટા પાયે આ આંદોલનો ઉલગુલાન નેતૃત્વ
એટલે કે પોતાની સત્તા સાથે બિરસા મુંડાએ લઈ લીધું કે હવેથી આ લોકોનો વિરોધ કરવા માટે હું તમારી સાથે છું, એમ બિરસા મુંડાએ કીધું. બિરસા મુંડાએ લોકો સાથે જોડાણા અને અંગ્રેજોનો વિરોધ કરવાનું શરૂ કર્યું. આગળ વાત કરીએ. દક્ષિણ ભારતમાં છોટા નાગપુર વિસ્તારની લગભગ 400 ચોરસ માઇલ, 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર થાય, કિલોમીટર, એટલા બધા વિસ્તારમાં આ આંદોલનો શરૂ થઈ ગયા. મુંડાનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. કંપની તેના પર પરંપરાગત હકોનું ધોવાણ કરી અને ફરજિયાત એની પાસેથી મજૂરી કરાવતા હતા, એની પાસેથી વેઠ કરાવતા હતા, એની પાસેથી બળજબરીપૂર્વક કામ કરાવતા હતા. બરાબર, એવી એની ડિમાન્ડ હતી. હાલો, બિરસા મુંડાનું જન આંદોલનમાં જનજાતિઓ તેની હાકલ કરી, એટલે કે એ લોકોને એવી સમજ આપી કે તમે દારૂ પીવાનું છોડી દો, તમે ઘર અને ગામની સાફ સફાઈ રાખો, ડાકણ અને જાદુઈ કળામાં વિશ્વાસ ન રાખો. બરાબર, કે આ ભૂત છે, આ પ્રેત છે, એવા બધા પર ભરોસો ન રાખો, એવું કીધું એમને. તેમને ગૌરવપૂર્ણ જીવન જીવે, સારું જીવન જીવે, એ માટે તેમને આગળ વધારવા માટે સમાજને સારા ઉપદેશો આપ્યા. એટલું જ નહીં, બિરસા મુંડાની દરેક વાત સમુદાયના લોકો સારી રીતે અનુસરતા, એટલે પાલન કરતા હતા. અંગ્રેજોને બિરસા મુંડાના આંદોલનનો ભય એટલે ડર લાગ્યો અને જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી, એટલે કે માંગતી હતી, ઈચ્છા ધરાવતી હતી. આંદોલન ફેલાણું ત્યારે અંગ્રેજો રાજ વહીવટને અડચણ રૂપે બનાવે છે, એટલે કે બિરસા મુંડા લોકોને હેરાન કરે છે, વચ્ચે પડીને કોકનું કામ અટકાવે છે, એવો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ કરી ઈસવીસન 1895. અંડરલાઈન કરી દેજો. બિરસા મુંડાની ધરપકડ ક્યારે થઈ? 1895. એમને પકડી લેવામાં આવ્યા હતા કે ભાઈ આ વ્યક્તિ ખોટો લોકોને હેરાન કરે છે અને અમારું કામ કરવા દેતો નથી, એવું ખોટું બહાનું કાઢી એની ધરપકડ કરવામાં આવી. બિરસા મુંડા 2 વર્ષ પછી 1897 તેઓ 95 એમની ધરપકડ થઈ અને 97 2 વર્ષ પછી જેલમાંથી બહાર આવ્યા. ફરીથી જનજાગૃતિ આંદોલન ચળવળમાં પોતે જોડાઈ ગયા. 2 વર્ષ પછી પાછા આંદોલનમાં જોડાઈ ગયા. તેમને દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડા વાળું બિરસા રાજ અને ચળવળને મજબૂત બનાવી. એટલું જ નહીં, ઈસવીસન 1900 ની અંદર બિરસા મુંડાનું અવસાન થઈ ગયું અને આદિવાસી સમાજની અંદર એક સારો નેતા, સારો સંત, આમ તો સંતની ભગવાનનું રૂપ આપ્યું હતું, એક સારો ભગવાન આદિવાસી સમાજે ગુમાવ્યો હતો. જે લોકો માટે કામ કરે, ઇતિહાસ એના જ બને છે. જે સમાજ માટે કામ કરે, જે સમાજના લોકો માટે કામ કરે, પોતાનું જીવન તો જીવે જ, પણ બીજાના મદદ કરે ને, એ વ્યક્તિ જ જિંદગીમાં અમર બનતો હોય છે. એ જ વ્યક્તિ લોકોના હૈયામાં વસતો હોય છે. એ જ વ્યક્તિ સર્વોચ્ચ સ્થાન પામતો હોય છે. અહીંયા બિરસા મુંડાનું અવસાન થઈ ગયું અને ચળવળ મંદ, એટલે ખૂબ ધીમી પડી ગઈ. અને અંગ્રેજો માટે સામ્રાજ્યવાદ વિસ્તારવા માટે પોતાને પોકળો, એટલે મોટું મેદાન મળી ગયું. કારણ કે અંગ્રેજોની વચ્ચે કોણ આવતું? બિરસા મુંડા. બિરસા મુંડાનું તો અવસાન થઈ ગયું, રસ્તો થઈ ગયો સાફ. એટલે અંગ્રેજો હવે ફરી પોતાની સત્તા આગળ વધારવા માટે પોતે તૈયાર થઈ ગયા હતા. રેડી? તો આ હતું આપણું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 માં આપણને શીખવા શું મળ્યું? ચેપ્ટર નંબર 2 માં આપણને શીખવા એ મળ્યું કે અંગ્રેજોએ 100 વર્ષ સુધી આપણી સાથે કેવી રીતે શાસન કર્યું અને અંગ્રેજોએ આપણને કયા રીતે ભય ડરમાંથી આપણને બહાર કાઢ્યા. અંગ્રેજોએ આપણને 100 વર્ષ સુધી ગુલામી કેમ કરાવી અને છેલ્લે ભારતીયો આ બધા ગુલામીમાંથી બહાર કેવી રીતે આવ્યા, એ આ ચેપ્ટર આપણને શીખવાડ્યું છે. આ લેક્ચર કેવો લાગ્યો? આ ટોપિક કેવો લાગ્યો? અને આવા જ વિડીયો, આવા જ લેક્ચર, આવા જ માહિતી, આવા જ કન્ટેન્ટ
આવા શોર્ટ મેળવવા માટે અમારી ધોરણ 6, 7 અને 8ની વિદ્યાકુલની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને હા, હજી રાહ જોજો આવા નવા વિડીયો, આવા નવા ટોપિક સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ. બાય. લેક્ચર કેવો લાગ્યો ખાસ એક કોમેન્ટ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. બાય.